ફાઇનલી આપણે જેમાં પાર્ટિસિપેશન કર્યું હતું એ બધું પતી ગયું છે. ભૂખ લાગી છે, હવે અમને બધાને ભીડ થઈ ગઈ છે. જો આ ભીડ મય તું શું માગી? બેડમિન્ટન કેન્સલ થઈ ગયું, પવન હતો ને એટલે કાલે. કારણો શું કહેવાય? કારણો સંજોગ પવન વધારે આવી ગયો ને એટલે અમારા માહીનું બેડમિન્ટન કેન્સલ રહ્યું. પિંક અને રેડ, તમને કયો કલર લાગે છે? મને કમેન્ટ કરીને થોડુંક કહેજો. બેબી પિંક અને આ કયો રેડ છે એ તમારે કહેવાનું છે. બકા રેડ છે જ નહીં અને આ રેડ છે. આ રેડ કલર જ કહેવાય. પિંક છે. પિંક કલર છે ગાઈસ, કમેન્ટ કરો કે આ કયો કલર. મેલેનિન નહીં, તમાર કલર બ્લાઇન્ડનેસ છે. એક નવું જ લાવે છે અમારા જુનિયરો. આ રેડ પહેરવાનું તો એની જગ્યાએ આવું બધું પહેરીને આવી ગયા છો, ખબર નહીં પડતી? તે પાડો ખબર, એ બધું અમારે પાડી આવવાનું. ના, અમારા સિનિયર ના વધારે એટલે हमारा मुच्छी आई है. શું આવી? गाइस हमारा सीनियर में बुद्धि ज्यादा है इसलिए हमारे में कम आई है. અમારો વ્લોગ છે ને ગુજરાતીમાં હોય છે, ગુજરાતી માતૃભાષામાં, હિન્દીમાં નહીં હોતું. પણ અમારે હિન્દીમાં બોલવું છે, શું કરી લેશું? ઓય રવા દે ને, મરવા હું દેવાનું હોય. એ જીના લઈ આય. શું કહેતી હતી હમણાં? હું ક્યાંથી લાવું ભાઈ તમારા લોકોનો વિડીયો? હા તો તે ઉતાર્યો હોય તો તારા જવાબદારી છે કે તારે મને આપવું. इन शॉर्ट ये कહેવા માંગે કે વિડીયોમાં અમને ઇન્ક્લુડ કરજો. ઓહો હો બાપા રે, દીદી બહુ બધા પણ બોલે છે એટલે ચાલતા થઈ છે. સિનિયર મસ્ત બોલ્યા છે. કોને બોલ્યા? કેમ બોલ્યા ભાઈ? એમાં બોલવાનું ના હોય. ગાઈસ એ તો મેં છે ને એક ફુગ્ગો ફોડી નાખ્યો ને એટલે. હા તે એમાં શું થઈ ગયું? એમાં શું? એ ભાઈ બહુ ભીડ. બધા પૂરા કર્યા કહું છોલે કુલચે. અમે તો ચાર્જિંગ થાય મોબાઈલ તે બે આવીએ હું. મને તો લાગે તે પતાય છોલે કુલચે. ના તમે માટે રાખ્યું હાબી તે બહાર નીકળો એટલે અમે બધા જઈએ. આ લાઈન કેટલી લાગી છે બહાર જો. અમે તો મસ્ત સાઈડમાં આ બાજુ કોલેજ ની મો બે આવીએ, કોઈ નહીં તે ખાવા બે કઈ બાજુ અંદર તો ફૂલ જગ્યા. આવો તમે તો તે અહીંયા આવા કેમ નહીં દેતા? તો કેટલી લાઈન લાગી છે બહાર. કમિટી વાળાઓ કઈ આવતી રહે. હારું હેડ આવી જાઉં. ચાલો કમિટી. આ જો આ ખાલી બહાર જમવા માટેની લાઈન એટલી બધી થઈ ગઈ છે ને. અમારામાં એવું હતું પહેલા ફેકલ્ટીને જમવાનું હતું ને ધ્યાન અમે લોકો. મેશવા ભૂખ લાગી છે? ગોળા ફેંકી આમ તો કોલેજમાં હોય ને તો અત્યારે 2 વાર જમી લીધું હોય. લીધો ને પેલી યાત્રી લેતી તે યાત્રી તે લીધો ને એનો વિડીયો. સવારની વહેલી આવી હતી બિચારી, પિંકની જગ્યાએ રેડ પહેરીને આવી ગઈ છે. એક સેલ મારી 4 વાગે જવાનું. કેટલા વાગે? 4. રાની કેવું આ બોલ ખાઈ નાઈ? કેવો રિવ્યુ કે છે? સારું છે ખાવાનું તો. છાસ નથી અને બીજું એમાં લીંબુ આચાર બહુ ખાટું છે. પછી કુલચે બહુ ખાટા છે. બોલ લેતા તો ફ્રી માં એવું ના હોય, જે હોય રિયાલિટી બોલવાની. આપી છે એટલે બહુ સંતોષ છે મને કે એવું જમવાનું ફ્રીમાં આપી ગરમી નહીં પડતી ને એટલે છાસ નહીં રાખી બકા. क्या खा रही हो यात्री? डिश देखो गाइस. हाय हनीशा. 2 વાગે ખાધા ભેગા થયા અમે લોકો. ના લાગે? लागे लागे. देख लो गाइस ये सब जूनियर है. જીનલ 2 વાર લેવા ગઈ. જ્યારે હું પહેલી વાર લેવા ગઈ ત્યારે જીનલ બીજી વાર જતી હતી લેવા. કેમ શરમ આવે છે? છોલે કુલચે ખાતા શરમાવો છો? शर्मावानो नहीं. हनीशा दोबारा लेने जा रही है गाइस. इसको देखो गाइस. उनको देखो, उनको देखो. બોલા બેજો બેસી ગયા. उन दोनों को देखो. ખાલી ખાધા રહી ગયા એ લોકો.
को देखो गाइस. ક્રિશા કઈ લેવું છે ખાવાનું કર ને હવે છાસ મંગાવીએ છે બરોબર બીજું કઈ છાસ હતી નહીં એટલે જાતે લાઈન પી લીધી લે તોડો ફટાફટ લે એક ગ્લાસ લાવજે હટજે આગી લે ફટાફટ ઓલા રે ગ્લાસ અલી પ્રાંસુ હોત આ બાજુ આવી જા તોડ હેડ આ જો હે છાસ પીવા વાળી પબ્લિક હે ગટ્ટુ શું કરી નાઈ જીતી નાઈ જલ્દી યાર ફટાફટ ગમે તેટલું હાઈફાઈ ખાવાનું એ છાસ જોઈએ. ગમે તેટલું હાઈફાઈ ખાવાનું એ છાસ જોઈએ. ગુજરાતી હોય ને છાસ ના હોય એવું બને જ નહીં હાલે જ નહીં. આ જો હે નીચેથી પાછળથી હાથ કરી કરીને લઈ જાય મિલોની લાય મને આપ. પહેલી વાર એ છાસ નહીં મળી એ ગટુ છાસ ના પીતી નહીં તો પેટમાં દુખશે મળી ગઈ પી પી ધમકી આલા ગટુ તો ફરી થોડી દોડી એકવાર આવી ગયું એમાં છોરીઓ ના દોડતી હોનો અમે છોરીઓ જતા ને અમે કઈ લે મારે લે ઉભા રહી ગયું હું જોવાની આ જો પંચાલ અઠ પીવા માંડી એ મારે અમારી સીટિંગ પોઝિશન અલગ હતી અત્યારે અલગ થઈ ગઈ ઓય કેટલે દૂર ઉપર એ પાછળ તું થોડી હું તને સાચું કહું ત્યાં રોડ ઉપર જશો ને તો તમને બરાબર લાગશે. રોડ ઉપર ના જાવ તપ્યા હોય રોડ અરે શું પૂછડું તપ્યા હોય અત્યારે તપ્યા હોય વ્યવસ્થા કરો જલ્દી. રોડ ઉપર ધૂળ ઓછું એટલે નહીં ઓમ પાથરી દે એક પવન આવ્યો ને બધાનું ઊભું થવું પડશે ત્યાં આગળ કશું નહીં થાય એટલે કહું છું ત્યાં છાયડો ત્યાં જઈએ હું તને મસ્ત જગ્યા પેલું ત્યાં છે છેક ત્યાં ના જવાય પણ હોય બસ બેસો અને બીજી હોય આગળ આ છે રેડી અમારા ગ્રુપમાંથી એક બીનલ નામની છોકરી બીમાર હતી ને એટલે આવી નહીં એટલે અમે એનો જો વ્લોગમાં જ લઈ લઈએ ડાયરેક્ટ ઉભા રહેજો તમે શું બતાવો આ મેં તોડીને આપ્યું ચોઈટી ચલો બતાવું કેમ છે ગાઈઝ એને છે ને ગાંધીનગરનું પાણી પીને ટાઈફોઈડ થઈ ગયો છે. આ લોકો મારા વગર એન્જોય કરો. બકા અમે તને રગ રગમાં મિસ કરીએ છીએ એક એક શ્વાસે તને મિસ કરીએ છીએ જલ્દી સાજી થઈને આવી જા તો અહીંયા અમારા લોકોનો સ્પોટ ડે 1 પૂરો થાય છે હવે ડે 2 અમારી કોલેજના કેમ્પસની અંદર જ છે ચલો મળીએ કાલે હવે કોઈ નવા એક બ્લોગ સાથે બાય જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ